सुप्रभातम विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में आपणे ड ब्रोगली सिद्धांत અને અલગ અલગ માહિતી જોઈ ગયા। સિદ્ધાંત આખો આપણે સમજી ગયા। આ ડ બ્રોગલી સિદ્ધાંત કે જે બોર પરમાણુઓ નમૂના સાથે કેવી રીતે સુસંગત છે। આ ડ બ્રોગલી સિદ્ધાંત કે જે ગતિ ઉર્જા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે। હવે વિવિધ અને માહિતી સૂત્રાત્મક આધારે આપણે સમજી ચૂકેલા છીએ। આજે ડ બ્રોગલી સિદ્ધાંતને આધારે કેટલાક પ્રશ્નો કે જે એમસીક્યુ લેવલમાં પૂછી શકાય એનું આપણે નિરાકરણ કરવાનું છે। તો સૌપ્રથમ અહીંયા પ્રશ્નો જે આપવામાં આવેલા છે મુજબ ડ બ્રોગલી સિદ્ધાંત પર આધારિત નંબર 1 पहलो प्रश्न जो अहीं आपेलो छे। बधा प्रश्नों बहुत सरस व्यवस्थित रजू करवामां आवेला छे। अमुक प्रश्नों बनाववामां आवेला छे एटले सारा प्रश्नों छे। आम सिंपल लॉजिक होय, बहुत कॉम्प्लिकेटेड गणतरी नहीं, पण एक लॉजिक ने आधारे छे। पहलो प्रश्न लखेलो छे, जो इलेक्ट्रॉन 1 सेकंड में तेनी तरंग लंबाई जेटलुं अंतर कापतो होय तो ते केटली झड़पथी घूमतो हशे। એટલે 1 સેકंड में तरंग लंबाई जेटલું अंतर कापे तो एनी झड़प केटली हशे। हवे आम तो जनरली 1 सेकंड में अंतर कापवानुं तरंग लंबाई जेटલું અને શોધવાનું કેટલી ઝડપ। હવે સિમ્પલ આપણને ખબર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। झड़प એટલે આપણે વેગ કરીએ તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, જે આપણે જાણીએ છીએ સમય આપણો છે 1 સેકન્ડ તો વેગ બરાબર અંતર થઈ જાય। પણ અંતર કેટલું કાપે છે તો કે 1 સેકન્ડમાં તરંગ લંબાઈ જેટલું અંતર કાપે છે, બરાબર। એટલે કે v is equal to lambda by 1, therefore v is equal to lambda। v એટલે વેગ તો કેટલી ઝડપથી ઘૂમતો હોય તો લેમ્બડા જેટલી ઝડપથી ઘૂમતો હોય। પણ અહીંયા અલગ અલગ છે, વિકલ્પોને આધારે આપણે જવાનું છે। તો વિકલ્પોને આધારે આપણે હવે જઈએ। આ મને ક્લિયર થઈ ગયું। આપણી જોડે સૂત્ર છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h upon mv। લેમ્બડાની વેલ્યુ કેટલી છે? v જેટલી, જે અહીંયા આપણે સાબિત કરેલી। therefore v is equal to h upon mv। v ઉપર જાય એટલે v સ્ક્વેર થઈ જાય। therefore v square is equal to h upon m। v એટલે ઝડપ, તો v બરાબર આ સ્ક્વેર છે તો આ બાજુ વર્ગમૂળ, તો સ્ક્વેર રૂટ ઓફ h બાય m। સમજાઈ ગયું? સરસ। તો v is equal to अंडर रूट h by m છે વિકલ્પમાં? યસ, b વિકલ્પ h by m। m by h આપણું છે, h by p છે, h by k છે। તો અલગ અલગ સિમ્પલ વસ્તુ છે। તમને જે માહિતી આપી છે એને આધારે તમારે સૂત્રને આધારે એક નવા સૂત્ર તરફ જવાનું। ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા બીજું કોઈ કેલ્ક્યુલેશન છે જ નહીં, પણ આવા લોજિક પ્રશ્નો એ પણ પૂછાતા હોય છે। તો તમારો આ એક પ્રશ્ન ધ્યાનમાં રાખજો। ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, મિથેન અને ઓઝોન અણુની તરંગ લંબાઈ સમાન હોય તો તે બંનેના વેગનો ગુણોત્તર શોધો। બંનેની તરંગ લંબાઈ સમાન છે
તો બંનેના વેગનો ગુણોત્તર શોધવાનો છે. હવે દાખલા તરીકે આપણે આ રીતે ધારતા જઈએ. મિથેન અને ઓઝોન. મિથેન માટે 1, ઓઝોન માટે આપણે 2 ધારી લઈએ. બંનેની તરંગ લંબાઈ સમાન. That means λ1 is equal to λ2. લખાય તો ના લખાય? બરાબર. બંનેની તરંગ લંબાઈ સમાન છે. આપણે શોધવાનું છે બંનેના વેગનો ગુણોત્તર. અચ્છા, λ1 એટલે સમીકરણ તો λ h/mv લખી શકો. બરાબર. પણ મિથેન અને ઓઝોન બંનેના દળ અલગ હોય. બંનેના દળ એટલે આણ્વીય દળ કેટલા. આપણે શોધવાનું છે વેગનો ગુણોત્તર, પણ બંને માટે પ્લાન્ક અચળાંક ઇક્વલ, એ તો સમાન જ રહે. એટલે કે અહીંયા આગળ એક નવું સમીકરણ આપણે લખી શકીએ. h/m1v1 is equal to h/m2v2. બંનેમાં h ઉડી જવાના. આપણે ગુણોત્તર કોનો શોધવાનો છે? વેગનો. v1 આ બાજુ, v1/v2, m2 આ બાજુ. therefore સૂત્ર શું બની જાય? v1/v2 is equal to m2/m1. m2/m1. v1/v2 એટલે વેગનો ગુણોત્તર. કોનો v1? મિથેનનો. કોનો v2? તો ઓઝોન. તો મિથેન અને ઓઝોનના વેગનો ગુણોત્તર આપણે શોધવાનો છે. સૂત્ર શું બન્યું? m2/m1. m2 એટલે આણ્વીય દળ. કોનું આણ્વીય દળ? ઓઝોન. ઓઝોન એટલે O3. ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16. તો ઓઝોનનું આણ્વીય દળ કેટલું થાય? 48. મિથેન CH4, કાર્બન 12, હાઇડ્રોજન 1, અને આધારે CH4 નું આણ્વીય દળ 16. બરાબર. આ થયું ટોટલ ઓઝોનનું 48, મિથેનનું 16 આણ્વીય દળ. તો વેલ્યુ આપણે એપ્લાય કરીએ. v1/v2 is equal to ઓઝોનનું આણ્વીય દળ 48, મિથેનનું આણ્વીય દળ m1. તો m1 બરાબર કેટલું થયું? 16. 16 તરી 48. તો ગુણોત્તર શું થયો? v1/v2 divided by 16 તરી 48, 3:1. એટલે ગુણોત્તર કહી શકાય. તો આપણે જો જવાબ લખવો હોય ગુણોત્તર તો લખી શકીએ 3:1. 3:1. બરાબર. તો આ રીતનો અહીંયા મિથેન વાયુ અને ઓઝોન અણુની તરંગ લંબાઈ સમાન. એટલે આપણે ધારી લીધું હતું કે λ1 અને λ2. 1 એટલે મિથેન માટે, 2 ઓઝોન માટે. તો બંનેની તરંગ લંબાઈનો ગુણોત્તર સમાન થયો. સોરી, તરંગ લંબાઈ સમાન. તો હવે h/m1 અને h/m2v2 પ્લાન્ક અચળાંક ઉડી જાય. નવું સમીકરણ મળ્યું. v1/v2 is equal to m2/m1. m2 અને m1 બંનેના આણ્વીય દળ. ઓઝોનનું આણ્વીય દળ 48, મિથેનનું આણ્વીય દળ 16. વેલ્યુ એપ્લાય કરો તો ગુણોત્તર તમને આવે v1/v2, એટલે કે v1/v2 3:1. બરાબર. એટલે સારો પ્રશ્ન છે. નેક્સ્ટ મિત્રો, નંબર 3. ત્રીજો પ્રશ્ન. 40 કિલોમીટર પ્રતિ કલાક અને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતા કોઈ એક પદાર્થની તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો. શું કહે છે? 40 કિલોમીટર પ્રતિ કલાક અને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતા કોઈ એક પદાર્થ એક જ છે. પદાર્થ બદલાતો નથી. કોઈ એક જ પદાર્થની
તરંગ લંબાઈનો ગુણોત્તર એટલે કે 40 અને 120 વાળાની તરંગ લંબાઈ કેટલી છે એનો ગુણોત્તર આપણે શોધવાનો. આપણને શું આપી દીધેલું છે? વેગ મળી ગયેલો છે. હવે અહીંયા શું સરખું હોય તો કોઈ એક પદાર્થ એક જ છે તો દળ સમાન. તો જ્યારે પદાર્થ સમાન હોય, પદાર્થનું દળ સમાન હોય પરંતુ એનો વેગ અલગ અલગ હોય ત્યારે તરંગ લંબાઈ એનો ગુણોત્તર λ1/λ2 is equal to v2/v1. વેગ ઉપર આવી જાય કારણ કે λ is equal to h/mv. એમ સરખું છે, આ બંને વ્યસ્ત છે. તો જો વ્યસ્ત હોય તો λ1/λ2 ગુણોત્તર લખો તો એનો વેગનો ગુણોત્તર વ્યસ્ત થઈ જાય v2/v1. બરાબર. તો અહીંયા જે 40 કિલોમીટર એના કોઈ લખી શકાય v1 બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક, v2 બરાબર 120 કિલોમીટર પ્રતિ કલાક. પદાર્થ એક જ છે માટે ગુણોત્તર તમે લખી શકો λ1/λ2 is equal to v2/v1. આપણને જો ગુણોત્તર કયો છે 40 વાળાનો અને 120 વાળાનો. ગુણોત્તર ધ્યાનમાં રાખો 40 અને 120 વાળાનો એટલે λ1/λ2 કર્યું. પણ એને આધારે વેગનો ગુણોત્તર ઊંધો થઈ જાય v2/v1. v2 એટલે કેટલું છે તો 120 અને v1 40 કરી 120. બરાબર. તો ગુણોત્તર તો ફાઇનલ જવાબ શું બનશે? λ1/λ2 is equal to. તો તમારો આન્સર બને 3/1. ત્રણ જેમ એક. તો એનો ફાઇનલ આન્સર. બરાબર. એટલે પ્રશ્નો બહુ નાના છે, એકદમ નાનું સ્વરૂપ છે, સમજવાનું છે અને સરળતાથી એનો ઉકેલ લાવવાનો. હવે આની અંદર કેવું બધું બને, તમને 40 અને 120 આપ્યા છે, ભૂલમાં ઉપર 40 લખો ને 120 લખો તો શું થાય 1/3. 1/3 નો ગુણોત્તર એ પણ તમારા વિકલ્પમાં હોય. એટલે આમાં બધી વસ્તુ શક્ય બનશે. એટલે તમારે થોડું સમજવાનું અને ધ્યાનમાં રાખવાનું ગુણોત્તર વ્યસ્ત થાય છે કે સરખો થાય. એટલે તમારે સૂત્ર મેઇન છે λ=h/mv. જો બધા સૂત્ર તમે નહીં ગોખો તો પણ ચાલશે પણ મેઇન સૂત્ર યાદ રાખવાનું. આને આધારે હું આ λ1 નું સૂત્ર લખું છું λ1=h/mv1. કેમ એમ? પદાર્થ એક જ છે. λ2 માટે સૂત્ર લખું તો λ2=h/mv2. હવે એનો ગુણોત્તર જો λ1/λ2. h અને m તો ઉડી જવાના. આમાં v1 નીચે છે, પેલામાં v2 પણ નીચે છે તો v2 ઉપર જતો રહે અને પરિણામે શું બને λ1/λ2 v2/v1. v2 અને v1 ની વેલ્યુ જ એપ્લાય કરવાની છે. તો સરળ છે. તો ગુણોત્તર 3/1. તો આજે પ્રશ્ન એ પણ સરસ પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ. કોઈ ગતિશીલ પદાર્થની તરંગ લંબાઈ 4 ગણી કરવામાં આવે તો તેના વેગમાં શું ફેરફાર થાય? ગતિશીલ કણ છે એની તરંગ લંબાઈ 4 ગણી કરી. ફેરફાર આપણે વેગમાં શોધવાનો. એટલે કે બે ભાગ પડી ગયા. બે ભાગ છે. પદાર્થ એક જ રહેવાનો, પદાર્થ બદલાવાનો નથી. પદાર્થ ગતિશીલ પદાર્થ હોય એના વેગમાં ફેરફાર શું થાય એ આપણે 1 by 1. દાખલા તરીકે હું અહીંયા લખું પહેલી પરિસ્થિતિ λ1. બરાબર. એના માટે હું x ધારી લઉં તો λ2. જો ગતિશીલ પદાર્થની તરંગ લંબાઈ 4 ગણી કરી. પહેલા હતી x, હવે કરી 4 ગણી.
તો λ2 કેટલું થઈ જાય 4x બરાબર. પહેલા તરંગ લંબાઈ 1 હતી, હવે 4 ગણી કરી તો કેટલી થઈ જાય 4. પહેલા તરંગ લંબાઈ 2 હતી, હવે 4 ગણી કરી તો કેટલી જાય 8. તો પહેલા તરંગ લંબાઈ x હોય તો હવે કેટલી જાય 4x બરાબર. તો λ2 = 4x. શોધવાનું છે તેના વેગમાં શું ફેરફાર થાય. દાખલા તરીકે v1 બરાબર આપણે y ધારી લઈએ તો v2 શું ફેરફાર થાય આપણે શોધવાનું, સિમ્પલ વસ્તુ બરાબર. સૂત્ર આનું આજે લાગે, ખાલી માહિતી રચનાત્મક સમજી લેવાની છે પહેલા. દાખલા કે λ1 by λ2 is equal to v1 v2 upon v1. આપણે શોધવાનું છે v2 ફાઇન્ડ આઉટ કરવાનો બરાબર. તો v2 બરાબર ઉપર જતું રહે λ1 v1 upon λ2. therefore v2 બરાબર વેલ્યુ એપ્લાય કરીએ λ1 x v1 y x y λ2 4 x x ગયા તો v2 બરાબર 4 by y sorry y by 4 તો વેગ y એટલે કયો v1 પહેલો વેગ, v2 કેટલો થયો y by 4. એટલે કે y by 4 ને જો લખવું હોય સરળતાથી તો આ રીતે પણ લખી શકીએ આપણે is equal to 1 by 4 y. માટે જવાબ શું લખી શકો, માટે વેગ ચોથા ભાગનો 1 by 4 ચોથા ભાગનો, તો વેગ ચોથા ભાગનો થઈ જશે બરાબર. તો આ પણ એક પ્રશ્ન, વસ્તુ બે સરખી જ છે પણ થોડી વાક્ય રચના બદલાઈ, માહિતી બદલાઈ, જવાબમાં કોઈ ફેરફાર આવ્યો બરાબર. તો ક્વેશ્ચન નંબર 5 હવે આગળ આપણે જોવાનો છે કે જેની અંદર આપવામાં આવેલી છે માહિતી 4.5 10⁻⁻25 જૂલ જેટલી ગતિ ઉર્જા ધરાવતા ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધો. થોડી આંકડાકીય માહિતી છે, આપવામાં આવેલું છે ગતિ ઉર્જા. અહીંયા તમને ગતિ ઉર્જા આપેલી છે, કદાચ સ્પષ્ટ દેખાતું ન હોય તો ગતિ ઉર્જા બરાબર. ગતિ ઉર્જા આપેલી છે, ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધો. હવે ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ અને ગતિ ઉર્જા આ બે વચ્ચેનો સંબંધ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયેલા. જે સંબંધ હતો કદાચ આપને ખ્યાલ હોય λ is equal to h divided by under root 2mke. λ is equal to h upon 2mke. m ઇલેક્ટ્રોનનું દળ, ke ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, h પ્લેન ગતિરાંક, લેમ્બડા તરંગ લંબાઈ. આપણે શોધવાની છે તરંગ લંબાઈ. હવે જો અલગ અલગ નેનોમીટર આપેલું છે, નેનોમીટર, એંગસ્ટ્રોમ, લગભગ આંકડા તો બધા સરખા જ છે, એટલે કદાચ છેલ્લે તમે ગુણાકાર ભાગાકાર નહીં કરો તો ચાલી જશે, પણ 10 નું સામર્થ્ય ચેક કરી લેવાનું અને એને આધારે એંગસ્ટ્રોમમાં જાય છે કે નેનોમીટરમાં જાય છે, અને એ એંગસ્ટ્રોમમાં પણ કેવું આવે છે, આ આવે છે કે આ, નેનોમીટરમાં આ આવે છે કે આ, બસ એ જ તમારે ધ્યાનમાં રાખવાનું છે બરાબર. હવે જે આપેલ માહિતી છે એ
એક એચ પ્લેન્ક અચળાંક વેલ્યુ આપણને ખબર જ છે 6.626 10⁻⁻34 એકમ તમને ખ્યાલ છે એ દર્શાવી દેવાનો. ત્યારબાદ ઇલેક્ટ્રોનનું દળ m 9.1 સમથિંગ 10⁻31 કિલોગ્રામ એ પણ એકમ આપણે ખ્યાલ છે જ. ત્યારબાદ તરંગ લંબાઈ શોધવાની છે કે ઈ ગતિ ઉર્જા આપવામાં આવેલી છે 4.5 ગુણ્યા 10⁻25 એકમ જૂલ દર્શાવેલો છે. તમારે મિત્રો અહીંયા એકમ દર્શાવો થિયરિકલ લખવું હોય તો, બાકી આપણે કઈ એવું જરૂરી હોતું નથી. શોધવાનું છે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચનમાં. આટલી વસ્તુ તમારે અહીંયા શોધવાની છે. હવે જે માહિતી આપવામાં આવેલી છે એ માહિતી વેલ્યુ એપ્લાય કરવાની અને એ માહિતીને આધારે એ જે વેલ્યુ એપ્લાય કરો અને જે તમારો જવાબ આવે એ લેમ્બડા તરંગ લંબાઈ કેટલી આવે છે એ તો વેલ્યુ આપણે એપ્લાય કરીએ તો અહીંયા વેલ્યુ મૂકીએ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h 6.626 into 10⁻34 divided by square root 2 ઇલેક્ટ્રોનનું દળ 9.1 હવે 10 નું સામર્થ્ય બધું છેલ્લે કરી દઈએ ગુણ્યા ગતિ ઉર્જા 4.5 ગુણ્યા હવે જે 10 નું સામર્થ્ય રહે એ કયું 31 અને 25 બરાબર 10⁻31 into 10⁻25 બરાબર આટલું આખું વર્ગમૂળમાં છે. હવે કેલ્ક્યુલેશન 4.5 ગુણ્યા 2 90 45 દુ 90 એટલે 9 થાય 9 ગુણ્યા 9.1 હવે 9.1 ને આપણે અરાઉન્ડેબલ 9 ગણી લઈએ તો 81 થાય કે ને મિત્રો ફરીથી 4.5 ગુણ્યા 2 45 દુ 90 પોઈન્ટ કાપવાનું એટલે 9 9 ગુણ્યા 9 81 નું વર્ગમૂળ 9 હવે આ જોવાનું બેકી ઘાત છે કે નહીં તો 31 અને 25 5 ને 6 3 ને 2 5 એટલે 56 બેકી ઘાત છે તો ઘાતનો અડધા 56 ના અડધા 28 તો આનો જે જવાબ અત્યારે લખાય આ તો ખરું જ 6.626 10⁻34 divided by ફરીથી સમજી લેજો 2 અને 4.5 એટલે 9 9 ગુણ્યા 9 81 ઘાત થાય છે 56 -56 81 એનું વર્ગમૂળ એટલે 9 ગુણ્યા ઘાત થઈ -56 એટલે જે 10 નું સામર્થ્ય હોય વર્ગમૂળ કરો તો અડધી ઘાત કરી દેવાની 56 ના અડધા 28 એટલે 10⁻28 તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આટલું થયું. હવે 6.626 ભાગ્યા 9 અને આપણે આગળ અહીંયા ભાગાકાર કરી દઈએ 6.626 અહીંયા 9 આમ તો પહેલો ભાગ ના ચાલે એટલે 0 પોઈન્ટ ત્યાર પછી 66 એટલે 9 છિટ્ટા 63 3 2 32 9 તરી 27 બરાબર તો અરાઉન્ડેબલ 32 7 એટલે 5 56 ત્યારબાદ 56 તો 9 છંગ 54
અને 0.736 સમથિંગ છે. હવે અહીંયા જે જવાબ છે ને એમાં થોડો આપણે ફેરફાર ખાલી કરી દઈએ. અહીંયા બેની જગ્યાએ દરેક જગ્યાએ 3, અને આંકડામાં આપણે જે આવે છે એના આધારે એટલે આપણે 0.736 અત્યારે આવ્યું, બરાબર. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આનો ભાગાકાર 0.736 ઇન્ટુ 34 અને 28, તો બાદબાકી કરો એટલે કેટલા રહે? 10⁻⁻6, બરાબર. 10⁻⁶. આવું સામાન્ય અમુક બાદબાકી તો આપણને ક્લિયર થયું જોઈએ, કારણ કે -28 ઉપર જાય એટલે +28, -34 +28 એટલે -6. હવે આપણા જે જવાબો છે એ જવાબ તરફ જવા પ્રયાસ કરવાનો, અને કયો જવાબ બંધબેસતો બને. નંબર 1 736 નેનોમીટર. આ જે જવાબ આવે એ સમજી લેજો. પહેલા તો ખાસ મીટરમાં આવશે, કારણ કે આપણા જે એકમો જે છે એને આધારે જૂલ એમકેએસ પદ્ધતિનો એકમ, અહીંયા જે ગતિ ઉર્જા આપેલી છે જૂલ, એચ નો એકમ એમકેએસ પદ્ધતિમાં છે, દળનો એકમ કિલોગ્રામ એમકેએસ પદ્ધતિ છે. આ બધા જ એકમો એને આધારે આ જે એકમ એનો આવશે મીટર. હવે આ જે દશાંશ ચિહ્ન 1, 2, 3 આ પોઈન્ટ લઈ જાઓ તો અહીંયા 10⁻³ થાય, એટલે -6 અને -3 એટલે 10⁻⁹, બરાબર. તો 736 10⁻⁹ મીટર આવું એક થાય. જો 73.6 લખો તો 73.6 લખો તો 10⁻8 થાય, બરાબર. અલગ અલગ વિકલ્પને આધારે ખાલી આપણે સમજી રાખવાનું. એટલે આપણે શું જવાબ ફાઇનલ રહે છે. પહેલું આપણે શું બને છે? 736 ગુણ્યા 10⁻⁹ મીટર. આ એક રહેતું. નંબર 2 આના મુજબ જોઈએ તો 73.6 કરીએ તો અહીંયા શું રહે છે? 10⁻73.6 તો 8, આટલું, બરાબર. હવે આ 3 જવાબો બધા જે આપવામાં આવેલા છે, તમારું ફાઇનલ તો આટલું થવાનું જ છે. તમારે આ બે જ આંકડા આપ્યા, 73.6 કાં તો 736, આ જ આંકડા છે, એટલે એ બે આંકડા આપણે લખ્યા. હવે 10⁻⁹ ની જગ્યાએ તમે શું લખી શકો? બસ એ ધ્યાનમાં રાખવાનું. તો 10⁻⁹ ની જગ્યાએ નેનો લખી શકો, તો અહીંયા નેનોમીટર 736 નેનોમીટર થઈ શકે. તો આ જવાબ ફાઇનલ. આ બને. આગળ બીજું જોઈએ. આની અંદર 10⁻8 મીટર છે, 10⁻8 છે. મારે એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻10 મીટર જોઈએ. માની લો કે અહીંયા 10⁻10 કરવું છે તો બીજું એક બિંદુ અહીંયા મૂકવું પડે, એટલે 7360 એંગસ્ટ્રોમ થાય. એટલે આ તો શક્ય જ નથી. આમાં મારે એંગસ્ટ્રોમ કરવું હોય તો અહીંયા બીજું એક બિંદુ જોઈએ. કદાચ ક્યારેક અહીંયા એવું આપેલું હોય 7360 એંગસ્ટ્રોમ, અહીંયા લખેલું હોય એ અને સી બંને, તો બની શકે આ રીતે બે જવાબ આવતા હોય. તો અહીંયા 736 ગુણ્યા 10⁻⁹ મીટર એને આધારે તમારો ફાઇનલ જવાબ બને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 736 નેનોમીટર. કારણ કે 736 કરો એટલે 10⁻3 -3 -6 -9 10⁻9 એટલે નેનો. તો તમારો આ જવાબ છે, બરાબર. એટલે પાંચમા પ્રશ્નનો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 736 નેનોમીટર જેનો ફાઇનલ આન્સર બને, જે આપણે ધ્યાનમાં રાખીશું. એટલે આ રીતના અહીંયા ફાઇનલ આન્સર ઓકે. આ રીતે 10⁻25 એ રીતે અહીંયા અલગ કર્યું છે. તો આ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ મિત્રો આપણે આગળ હવે નવો પ્રશ્ન આપણે જોઈએ. તો હવે મિત્રો પ્રશ્ન નંબર 6
જેમાં આપેલું છે જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 4 ગણી કરવામાં આવે તો તેની ડ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય? તો ડ બ્રોગલી તરંગ લંબાઈ ગતિ ઉર્જાને આધારે કેટલી કઈ રીતે ફેરફાર પામે? જવાબો આપેલા છે મુજબ 4 ગણી, બમણી, અડધી કે ચોથા ભાગની. હવે જવાબો બી જો 4 ગણી તો ચોથા ભાગની, બમણી તો અડધી. લગભગ જવાબો એના લેવલમાં જ છે. એટલે તમે કમ્પ્યુટરમાં મૂકાય, તમે ક્યાંક વેલ્યુ લખવામાં ભૂલ કરો, જવાબ ખોટો થઈ જાય. જેમ અહીંયા આપણે આગળ પ્રશ્ન જોઈ ગયા, જો કોઈ ગતિશીલ પદાર્થની તરંગ લંબાઈ 4 ગણી કરવામાં આવે તો વેગમાં શું ફેરફાર થાય? તો વેગ ચોથા ભાગનો થશે. તો ચોથા ભાગનો એટલે 1/4 થયું. હવે અહીંયા વેલ્યુ આ જ રીતનું છે. અહીંયા પણ જો ગતિ ઉર્જા 4 ગણી કરવામાં આવે તો શું થશે? તો એ જ રીતે 4 ગણો થશે કે ચોથા ભાગનો. સ્વાભાવિકપણે આપણને એ જ વસ્તુ અહીંયા મગજમાં આવે, પણ તમે આની સૂત્રાત્મક સંબંધ ત્યારે મેળવવો પડે. એના આધારે તમને ખ્યાલ આવે કે આમાં શું બદલાવ થશે. બરાબર? તો હવે જે તમને માહિતી આપેલી છે એ, જેમ આની અંદર આપણે ધારણા કરી, આપણે શક્ય ત્યાં સુધી આવી ધારણા કરી દેવાની એટલે તમને સરળ પડે. ગતિ ઉર્જા 4 ગણી, તો હું અહીંયા લખું Ke1 એટલે પહેલાની, જે આપણે x ધારીએ, તો Ke2 બરાબર કેટલી થાય? 4 ગણી એટલે 4x. બરાબર? તો ડ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થશે? ડ બ્રોગલી તરંગ લંબાઈની માહિતી મેળવી આપણે લખી શકીએ λ1 બરાબર y, તો λ2 બરાબર y. 4y થશે, 2y થશે, y/2 તો y/4. જો 4y થાય તો 4 ગણી, 2y થાય તો 2 ગણી, y/2 થાય તો અડધી અને y/4 થાય તો ચોથા ભાગની. હવે સૂત્ર, તો તરંગ લંબાઈ માટે અને ગતિ ઉર્જાનો સંબંધ દર્શાવતું સૂત્ર λ=h/2m². બરાબર? જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે પદાર્થ તરીકે કોણ? ઇલેક્ટ્રોન જ, h m તો બંને માટે સમાન રહે. h અને m બંને માટે સમાન રહે, સીધાનો ગુણોત્તર જ આવી જાય. છતાં આપણે પહેલા બંનેના સૂત્ર લખીએ. તો λ1 is equal to h upon under root 2m, દર તો સમાન છે, Ke1. બરાબર? અને બીજા માટે સૂત્ર બને λ2 is equal to h upon under root 2m Ke2. બરાબર? હવે બંનેનો ગુણોત્તર છે, તો ગુણોત્તર આપણે λ2 શોધવું છે. ઉપર λ2 રાખવું હોય તો બી રાખી શકો. તો ઉપર λ2 ડિવાઇડેડ બાય λ1, h એક તો ઉડી જવાના, 2m એ પણ ઉડી જવાનું. હવે રહ્યું Ke2. જો આમાં Ke2 નીચે છે, તમારે એક વસ્તુ સંબંધ રાખવાનો, જ્યારે પણ ગુણોત્તર કરતા હોય અને એની અંદર જો સમપ્રમાણમાં હોય એટલે કે એની સામે જ આપેલું હોય તો તમારે 1/2 તો 1/2. જો તમારે વ્યસ્તમાં આપેલું હોય તો 1/2 તો 2/1. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. જેમ અહીંયા m1 v1 m2 v2 આમ સામે છે, તો v2 અહીંયા છે તો v2/v1 તો m1/m2 થઈ ગયું. એટલે ફેરફાર v1/v2 તો m2/m1 ક્રોસ થઈ ગયો ગુણાકાર. વ્યસ્ત સંબંધ છે. એટલે વ્યસ્ત સંબંધ આવતો હોય અહીંયા જો λ1/λ2 v2/v1, અને કે λ1 તો λ1 નું સૂત્ર શું છે? h/mv1. તો વેગ નીચે ગયો તો λ અને વેગ એ વ્યસ્ત છે, તો સૂત્રમાં શું થઈ ગયું? વ્યસ્ત. એ જ રીતે આપણે અહીંયા જોઈએ તો λ અને ગતિ ઉર્જા
આગળ જો બાકી h અને 2m એટલે સરખું છે એટલે જોડી જવાનું. પણ લેમડા 1 અને ગતિ ઉર્જા વ્યસ્ત છે, તો હું જો લેમડા 2 હોય લેમડા 1 લખું તો હોલ રેટ ટુ આ તો રહેવાનું છે, એમાં કોઈ ફરક નહીં પડે, બંનેનું વર્ગમૂળ. પણ ઉપર શું આવી જાય ke1 અને નીચે શું આવે ke2. આટલી વસ્તુ બરાબર. ઇટ ઇક્વલ ટુ ke1 x ke2 4x એટલે કે અંડર રૂટ x બાય 4x. આ લેમડા 1 આ બાજુ આવે, લેમડા 1 એટલે કેટલા y, એટલે કે લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું બરાબર. લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ x બાય 4xy. અથવા તો અત્યારે રવા દઈએ, ચાલો x છોડી જાય એટલે 1/4 વર્ગમૂળ 1/2. તો શું બનશે લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ લેમડા 1 આમ જાય, અહીંયા આવે 1/2 લેમડા 1. લેમડા 1 એટલે શું y, અથવા તો લેમડા 2 એ પહેલાની તરંગ લંબાઈ કરતા કેટલી થઈ અડધી થઈ. કેટલી થઈ ગઈ અડધી. માટે તમારે છેલ્લે જવાબ અહીંયા લખાય તરંગ લંબાઈ 1/2 એટલે કેટલી થશે અડધી થશે. તમારો ફાઇનલ આન્સર થયો. તરંગ લંબાઈ અડધી થશે. ક્લિયર વસ્તુ. એટલે બંનેનો વ્યસ્ત સંબંધ લેમડા 2 બાય લેમડા 1 એટલે ગતિ ઉર્જા વ્યસ્તમાં થઈ ગઈ, અંડર રૂટ તો રહેશે. વેલ્યુ એપ્લાય કરો f, આની વેલ્યુ 4x, f છે તોડી ગયા 1/4 એટલે 1/4 નું વર્ગમૂળ કરો તો 1/2. કેવી રીતે? તો ઉપર 1 છે, 1 નું વર્ગમૂળ 1, નીચે 4 છે તો 4 નું વર્ગમૂળ 2, તો 1/2 લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 લેમડા 1. એટલે કે પ્રથમ તરંગ લંબાઈ કરતા હવેની તરંગ લંબાઈ કેવી છે અડધી. આ વસ્તુ ઊંધું પૂછવામાં આવે જો તરંગ લંબાઈ બમણી કરવામાં આવે તો ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય? તો ગતિ ઉર્જામાં વર્ગને આધારે ફેરફાર થશે. સંબંધ યાદ રાખવાનો બરાબર. એટલે આવા સૂત્રાત્મક જે કમ્પેરેબલ સંબંધો આવા પ્રશ્નો તો પૂછાતા હોય છે. એટલે ખાસ આવા પ્રશ્નો ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે. નેક્સ્ટ નંબર 7, ડ બ્રોગલી તરંગનો વેગ જણાવો. આમાં કઈ આમ પ્રશ્નમાં કઈ છે નહીં. જવાબ જે આપેલા છે વિકલ્પો 6² h ન્યુ બાય mc, mc² h અને ન્યુ લેમડા. હવે જે વેલ્યુઓ બધી આપેલી છે એમાંથી ન્યુ એના અનુસંધાનમાં છે, h આપેલો હોય કોઈ, એટલે કે ડ બ્રોગલી તરંગ લંબાઈ શોધતા પહેલા અહીંયા આપણે બે સૂત્રો, એક ઇઝ ઇક્વલ ટુ mc² બરાબર, અને બીજું ઇઝ ઇક્વલ ટુ h ન્યુ. તો કેટલું સરળ છે. તમારે લોજિક તરફ જવું પડે, પહેલા વિચારવું પડે કે આમાં કયા લોજિકથી જઈશું. આનું સ્પેશિયલ કે એવો કોઈ પ્રશ્ન જ નથી કે ડ બ્રોગલી તરંગનો વેગ એ આ રીતે શોધી શકો. આવું સૂત્ર નથી. ના ટાઈપનું સૂત્ર મેં પણ તમને કરાવ્યું નથી, જરૂરી નથી કે એવું આવે. તમારે સૂત્રોને આધારે સંબંધ મેળવવાનો. એ પણ કેવી રીતે? અહીંયા જે આપ્યું છે જવાબ, જે વિકલ્પો આપ્યા છે વિકલ્પોના અનુસંધાનમાં જવાનું. સમજી ગયા? તો આને આધારે આપણે અહીંયા લખી શકીએ. હવે આ બંને સરખું ઉર્જા છે. આ આઈન્સ્ટાઈન સમીકરણ, આ પ્લાન્ક સિદ્ધાંત અનુસાર બંને ફોટોનની ઉર્જા છે. તો mc² ઇઝ ઇક્વલ ટુ h ન્યુ લખી શકાય. therefore h ન્યુ લખાય. કના લખાય? હવે આમાં શું લખાય? therefore mc ગુણ્યા c
અલગ પાડી દઉં, સી નો વર્ગ એટલે સી ગુણ્યા સી લખાય કે નહીં, બરાબર, ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ ફાઇનલ, સી એટલે વેગ, એચ ન્યુ બાય એમ સી, સીધું સમીકરણ મળી ગયું. Therefore, C is equal to h nu નીચે mc. થઈ ગયો જવાબ, h nu upon mc. ક્લિયર? આમાં ટિકમાર્ક કરી રાખો, કદાચ કોઈને અહીંયા ખ્યાલ ના આવે તો. ઓકે, ક્લિયર? ધ બ્રોગલી તરંગનો વેગ આ બહુ ઈઝી છે. આ દરેકમાં તમે જુઓ, કોઈ મોટું કેલ્ક્યુલેશન જ નથી, એક શોર્ટ જ માહિતી છે, પણ આવી શોર્ટ માહિતી ખાસ સમજવાની, બરાબર? એટલે અહીંયા આ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8, ચોથી કક્ષામાં તરંગની સંખ્યા જણાવો. એટલે કે n બરાબર 4, ચોથી કક્ષામાં ગતિ કરતો હોય ઇલેક્ટ્રોન, એના માટે તરંગ કેટલા ઉદ્ભવે. તરંગ ઉદ્ભવે એટલે તો ખબર છે ને, તરંગની ગતિ એટલે હા. તો અહીંયાથી બે ગત આખું પૂરું થાય કે બે શૃંગ પૂરું થાય ત્યારે એક તરંગ પૂરું થયું કહેવાય, બરાબર? એવા કેટલા તરંગો ઉદ્ભવે એ શોધવાનું. હવે તરંગ આમથી આમ જતા રહે એટલે કંઈક તો અંતર કાપે, તો કેટલું અંતર કાપે એ આપણે શોધી લેવાનું. તો ચોથી કક્ષામાં હોય તો ચોથી કક્ષા જે છે, અને આકૃતિ દ્વારા પણ આપણે સમજી રાખીએ, તમને ખ્યાલ આવે. આ રીતની ચોથી કક્ષામાંનું તે છે, વચ્ચેની આપણે દોરતા નથી. આનું કેન્દ્ર. તો ચોથી કક્ષા જે અંતર કાપે એમાં એક ચક્ર પૂરું કરવું હોય તો કેટલું અંતર કહેવાય? એના પરિઘ જેટલું, પરિઘ એટલે કે 2πr જેટલું. તો આ જે અંતર કાપે એ દરમિયાન ઇલેક્ટ્રોનના તરંગો, કારણ કે ઇલેક્ટ્રોન જેવી રીતે ગતિ આપણે લાસ્ટ લેક્ચરમાં આકૃતિ દોરેલી દ બ્રોગલી અને બોર નમૂનાના, તો બરાબર, તો એના જે તરંગો જે છે એ કેટલા તરંગો ઉદ્ભવે, આવો પ્રશ્ન છે. હવે જો આપણે સમજીએ, જવાબ આપેલા છે 0, 1, 4, 5. સમીકરણ આપણી જોડે છે 2πr is equal to n લેમ્બડા, બરાબર? ધ બ્રોગલી બોર, n એટલે શું કહેવાય? 4, કારણ કે આપણે ચોથી કક્ષા ગણીએ તો પણ. અચ્છા, અંતર કેટલું કાપે છે? 2πr જેટલું. 2πr જેટલું અંતર કાપવા માટે n લેમ્બડા અને તરંગ લંબાઈ એટલે કે 4 લેમ્બડા. તો 1 લેમ્બડા બરાબર કેટલા થાય? 4 લેમ્બડા બરાબર 2πr. તો 1 લેમ્બડા જેટલું અંતર કાપે એટલે ચોથા ભાગનું અંતર શું? તો ચોથા ભાગનું અંતર કાપવા માટે 1 લેમ્બડા જોઈએ. 1 લેમ્બડા એટલે ખબર પડે ને, તરંગ. આ માનો કે આ સીધું અંતર છે, બરાબર? એક તરંગ એટલે તરંગ લંબાઈ એટલે તો આ તરંગ લંબાઈ લેમ્બડા બને. આટલું અંતર થયું, આ તરંગ લંબાઈ લેમ્બડા જેટલું. તો એટલું અંતર કાપવા માટે અને એક આખો જે તરંગ, તો આવા કેટલા તરંગ? તો 4 તરંગ. બહુ ભાઈ સિમ્પલ જ વસ્તુ થઈ ગઈ, કારણ કે 2πr is equal to 4 લેમ્બડા, એટલે કે લેમ્બડા is equal to 2πr by 4. એટલે એક તરંગ લંબાઈ માટેનું અંતર 2πr by 4, ચોથા ભાગનું, અને એક તરંગ લંબાઈ એટલે બે ઘટ વચ્ચેનું અંતર. તો એને અગર અહીંયા આકૃતિમાં આપણે જો દર્શાવવા હોય તો આ રીતે દર્શાવી શકીએ.
થોડું જે બી આકૃતિ આવી હોય પણ આ રીતના તો 1 2 ભલે મોટું છે પણ ટૂંકમાં આવા 4 તરંગો બને. કેટલા તરંગો બને? 4. જો પાંચમી કક્ષા હોય તો 2πr = 5 લેમ્બડા. તો છઠ્ઠી કક્ષા હોય તો 2πr = 6 લેમ્બડા. જે કક્ષા એટલા એના તરંગો ઉદ્ભવે. ખાસ ધ્યાનમાં રાખવાનું 2πr = n લેમ્બડા, એટલે કે 1 લેમ્બડા જેટલું અંતર એ કેટલું કહેવાય? 2πr/4. અને 1 લેમ્બડા એટલે 1 લેમ્બડા થઈ ગયું. આ બીજી લેમ્બડા, આ ત્રીજી લેમ્બડા, આ ચોથી લેમ્બડા. સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે? આ જે છે અંતર એ 1 લેમ્બડા, આ જે અંતર એ બીજી લેમ્બડા, આ જે અંતર એ ત્રીજી લેમ્બડા, આ જે અંતર એ ચોથી લેમ્બડા. એટલે કે એક લેમ્બડા ગણે ટોટલ 4 લેમ્બડા થઈ ગઈ. અને 4 લેમ્બડા તો અંતર કોના જેટલું કાપ્યું? પરિઘ જેટલું. અને માત્ર 2πr જેટલું અંતર કાપ્યું. કેટલા તરંગો દ્વારા? 4 તરંગો. તો તરંગોની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. સમજવાનું છે, આમાં કઈ બીજું છે નહીં. એટલે ખાસ આ પણ યાદ રાખજો. એ રીતે પાંચમી કક્ષા હોય તો 5 તરંગો જેટલું અંતર કાપે. તો તરંગોની સંખ્યા કેટલી કહેવાય? 5. એટલે બીજી કક્ષા હોય તો 2 તરંગો. બરાબર? તો આ તરંગોની કક્ષા ક્યારેક આ રીતે પૂછી શકે તો આને આધારે આપણે સમજવાનું. ક્લિયર વસ્તુ? બહુ સરસ પ્રશ્ન છે. એટલે ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનની તરંગની સંખ્યા કેટલી થાય? તો જવાબ થાય 4. તો આ રીતના અહીંયા 8 પ્રશ્નો આપણે અહીંયા જોઈ ગયા. તો આ જે બધા જ પ્રશ્નો જે દ બ્રોગલી સિદ્ધાંતને આધારિત પ્રશ્નો આપેલા છે. તો દ બ્રોગલી સિદ્ધાંતને આધારે આ સરસ બધાના અલગ અલગ વ્યવસ્થિત પ્રશ્નો દર્શાવેલા છે. આવા જ પ્રશ્નો કે જે હાઇઝનબર્ગ સિદ્ધાંત જે નેક્સ્ટ આપણે જોવાનો છે, કે હાઇઝનબર્ગ સિદ્ધાંતની અંદર પણ આ જ રીતના લોજિક પ્રશ્નો આવે. અને હાઇઝનબર્ગ સિદ્ધાંતને આધારે જે બોર પરમાણુ નમૂનાની કે ઇલેક્ટ્રોન કે જે કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ ત્રિજ્યા, ચોક્કસ અંતરે ગતિ કરે છે, એ બાબતનું હાઇઝનબર્ગ દ્વારા ખંડન થશે. એનો સિદ્ધાંત જાણીશું અને રૂપરેખા સમજીશું તો આપણને વધુ ખ્યાલ આવશે. જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો નેક્સ્ટ લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ.